નમસ્કાર, બ્રેકિંગ ન્યૂઝ સાથે હું જયમીની. સમાચારની શરૂઆત કરીશું વડોદરાથી. વડોદરાના અંકોડિયા ગામની સીમમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે, જે પોલીસની તપાસમાં મૃતદેહની ઓળખ ગોરવાની અજીજા દિવાન તરીકે થઈ ગઈ હતી, જે થોડા સમય પહેલા અજીજા ઘરે નીકળી દુકાને જવાની કહ્યું હતું અને તે ફરી ઘર પર પાછી ન આવી હતી અને અંકોડિયા ગામની સીમમાં તેનો મૃતદેહ મળતા પરિવાર આઘાતમાં લાગી ગયો છે. જે અજીજા અંકોડિયા સુધી કેવી રીતે પહોંચી તે હજુ સ્પષ્ટ નથી. જે ગોરવા પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થવાની નોંધ પરિવાર દ્વારા પહેલા જ આપવામાં આવી હતી અને પોસ્ટમોર્ટમ માટે રિપોર્ટ આવ્યા પછી મૃત્યુનું સાચું કારણ જાણી શકાય તેમ છે. જે અંકોડિયા ગામથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો અને ગોરવાની અજીજા દિવાન ઓળખાઈ તરીકે થઈ હતી. જે પરિવારમાં ઘાતકી આઘાતની લહેર જોવા મળી રહી છે. જે અંકોડિયા પહોંચવાનો સવાલ હજુ પણ જોવા મળી રહ્યો છે. જે પોસ્ટમોર્ટમ બાદ જ મૃત્યુનું કારણ જાણી શકાશે. વડોદરા અંકોડિયા ગોરવાની અજીજા દિવાન તરીકે ઓળખાણ થઈ છે. જે અંકોડિયા ગામથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે, જેમાં ગોરવાની અજીજા તરીકે દિવાન ઓળખાણ થઈ છે. પરિવારમાં આવી ઘાતકી આઘાતની લહેર જોવા મળી છે. જે અંકોડિયા પહોંચવાના સવાલ હજુ બાકી છે. જે પોસ્ટમોર્ટમ બાદ જ મૃત્યુનું કારણ જાણી શકાશે. જે યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે, ગોરવાની અજીજા દિવાન ઓળખાઈ તરીકે તેની ઓળખાણ થઈ છે. જે આઘાતની લહેર અંકોડિયા પહેરવાના સવાલ હજુ પણ બાકી છે. જે પોસ્ટમોર્ટમ બાદ પણ મૃત્યુનું કારણ જાણી શકાવામાં આવે છે. જે સ્ટેશનમાં તેના ગુમ થવાની નોંધ પરિવાર દ્વારા પહેલા જ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. જે અંકોડિયા ગામની સીમમાં તેનો મૃતદેહ મળતા પરિવાર આઘાતમાં જોવા મળી રહ્યો છે. જે અજીજા અંકોડિયા સુધી કેવી રીતે પહોંચી તે હજુ પણ સ્પષ્ટ નથી. જે ગોરવા પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થવાની નોંધ પરિવાર દ્વારા પહેલા જ આપવામાં આવી હતી અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ મૃત્યુનું સાચું કારણ જાણી શકાય તેમ છે. વડોદરામાં ગોરવાની અજીજા દિવાન તરીકે ઓળખાણ થઈ હતી. જે પરિવારમાં આવી ઘાતકી આઘાતની લહેર થઈ છે. જે પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની નોંધ પરિવાર દ્વારા પહેલા જ આપવામાં આવી હતી. જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ મૃત્યુનું સાચું કારણ જાણી શકાય તેમ છે. જે અજીજા ઘરે નીકળી દુકાને જવાનું કહ્યું હતું અને તે ફરી ઘર પાછી ન હતી આવી અને આજે અંકોડિયા ગામની સીમમાં તેનો મૃતદેહ મળતા પરિવાર આઘાતમાં જોવા મળી રહે છે. જે અજીજા અંકોડિયા સુધી કેવી રીતે પહોંચી તે હજુ પણ સ્પષ્ટ નથી. ગોરવા પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થવાની પરિવાર દ્વારા નોંધ પહેલાથી જ આપવામાં આવી હતી.